રાધે રાધે વ્યુઅર્સ, સ્વાગત છે તમારો આડી ડ્રાઈવ કચ્છમાં. તો આજે આપણે ઊભા છીએ આપણી ભારતીય બ્રાન્ડની ઓલ ન્યૂ 3XOની સામે. 2019માં લોન્ચ થઈ હતી XUV300ના નામથી. એનું જે ન્યૂ જનરેશન છે પેટ્રોલ અને ડીઝલમાં આવે છે, જેની કિંમત શરૂ થાય છે 8.5 લાખથી કરીને ટોપ મોડલ 16,50,000 સુધીની જાય છે. અને આ તમે જોઈ રહ્યા છો એ જે 3X Pro પેટ્રોલમાં આવે છે મિત્રો, અને 3 વર્ષની અનલિમિટેડ કિલોમીટરની વોરંટી તમને મહિન્દ્રા આપે છે. તો ચાલો જાણીએ કેવી છે કાર. એઝ યુઝ્યુઅલ કીથી આપણે શરૂઆત કરીએ. લોક અનલોક, બૂટ ઓપન, ફ્લિપ કી તમને જોવા મળશે. મહિન્દ્રાનો લોગો આવી જશે પાછળ, આ કાંઈક ચાકા જેવી ફ્લિપ કી. આ આપણી ચમચમાતી વ્હાઇટ કલરમાં 3XO. ફીચર્સની વાત કરીએ તો બાય બીમ પ્રોજેક્ટર હેડલેમ્પ આવી જશે સાઇડ ઇન્ડિકેટર સાથે. સાઇડમાં આવી જાય તો એની પિયાનો ફિનિશમાં ગ્રીલ, ક્રોમને હાઇલાઇટ, વચ્ચે મહિન્દ્રાનો લોગો તમને જોવા મળશે. હેડલેમ્પ નીચે સિલ્વર ફિનિશમાં સ્કીપ લાઇટ તમને જોવા મળશે. પાર્કિંગ સેન્સર આવી જશે 2. ઉપર ચાલીએ તો એરકટ બોનટ આવી જશે એનામાં. આ કાંઈક એના વાઇપર વોશર સાથે. આગળ જોયા પછી આપણે આવી જશું સાઈડમાં. તો વાત કરીએ સાઈડમાં તમને શું શું મળશે. તો સૌથી પહેલે તમને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ અને ફોલ્ડેબલ સાથે સાઈડ ઇન્ડિકેટરવાળા સાઈડ મિરર મળી જશે. લેન્થની વાત કરીએ તો 4 મીટર તમને લંબાઈ મળશે અને 1.8 મીટર પહોળાઈ મળશે. હાઇટની વાત કરીએ તો 1.6 મીટર તમને હાઇટ મળશે. અને ગ્રાઉન્ડ ક્લિયરન્સની વાત કરીએ તો 201 mmનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જશે. 350 mm સુધી તમે ક્યાંય પણ પાણીમાં આને કુદાવી શકો છો. આજે એના 16 ઇંચના સ્ટીલ રિમ વ્હીલ. આગળ તમને ડિસ્ક બ્રેક મળશે, પાછળ ડિસ્ક બ્રેક મળશે. ચારે વ્હીલમાં તમને એમ ડિસ્ક બ્રેક જોવા મળશે. MRFના ટાયર આવી જશે. ટાયર સાઇઝની વાત કરું તો 205 65 R16 ટ્યુબલેસ ટાયર તમને મળી જશે. આની સાઈડ ક્લાઇડિંગ મળી જશે, સાઈડની મોટી ક્લાઇડિંગ આવશે. આ પાછળ તમને ડિસ્ક બ્રેક જોવા મળશે. બોડી કલર ડોર હેન્ડલ્સ તમને જોવા મળશે. MX3 Pro મોડલ છે મિત્રો. આ ફ્યુલ કેપેસિટીની વાત કરીએ તો 42 લીટરની ફ્યુલ કેપેસિટી મળી જશે પ્યોર પેટ્રોલમાં. તો ચાલીએ પાછળ તમને જોવા મળશે ઇન્ફિનિટી કનેક્ટેડ ટેલ લાઇટ, બ્લેક પિયાનો ફિનિશમાં. આવી કંઈક સ્નેક્સ જેવી ડિઝાઇન, ડાયમંડ જેવી ઇન્ડિકેટર સાથે. બાજુમાં XUV3XOની બેઝિંગ, મહિન્દ્રાનો ક્રોમ ફિનિશમાં લોગો. ઉપર સ્ટોપ લેમ્પ આવી જશે. ઉપર એન્ટીના, આ કાંઈક રૂફ એની. નીચે આવી જશું તો નીચે તમને ડમી રિફ્લેક્ટર જોવા મળશે. થોડી ઘણી અહીંયા ડિઝાઇન જોવા મળશે. રિયર સેન્સર આવશે 2, એક આ બાજુ ને એક ઓલી બાજુ. ઓલી બાજુનો રિફ્લેક્ટર, સ્કીપ પ્લેટ સિલ્વર ફિનિશમાં, નીચે એક્ઝોસ્ટ પાઇપ. તો ચાલો મિત્રો હવે ચાલીએ પેસેન્જર સાઇઝનો ડોર ખોલીને અંદર. તો ડોર ખોલતા જ તમને એકદમ હેવી ફીલ થશે, કારણ કે 5 સ્ટાર રેટિંગ લઈ આવી છે. એ સ્ટાન્ડર્ડ તમને 6 એરબેગ જોવા મળશે આનામાં. અને 4 વ્હીલમાં તમને ડિસ્ક બ્રેક જોવા મળશે. એ પણ સ્ટાન્ડર્ડ બેઝ મોડલથી કરીને ટોપ મોડલ સુધી 4 વ્હીલમાં તમને ડિસ્ક બ્રેક જોવા મળશે. ડોરની વાત કરીએ તો આર્મરેસ્ટમાં થોડો ઘણો હાર્ડ પ્લાસ્ટિક, થોડી ઘણી સ્પેસ, પાવર વિન્ડોના કંટ્રોલ, ડોરના કંટ્રોલ, ડોર હેન્ડલ. નીચે આવી જશું તો થોડી ઘણી સ્પેસ, 1 લીટર બોટલ હોલ્ડર, આ સ્પીકર.
આજે એની સીટ ફેબ્રિકની સીટ મળશે તમને. ઉપરના મોડલમાં જાશું તો તમને લેધરાઇટ સીટ તમને ત્યાં જોવા મળશે. 2 એડજસ્ટેબલ તમને હેડરેસ્ટ મળી જશે. તો ચાલીએ અંદર. અને હેન્ડલ હાઇડ્રોલિક હેન્ડલ આવશે, ધીમી ધારે બંધ થવાવાળા. આ 3 kg વાળું કેપેસિટી વાળું હૂક. આ રીડિંગ લાઇટ હેલોજનમાં તમને રીડિંગ લાઇટ જોવા મળશે. પાછળની સીટમાં પેસેન્જર સીટમાં થોડો ઘણો સ્પેસ. રિયર એસી ઇવેન્ટ, 12 વોલ્ટનો ચાર્જર છે, USB-C. એની ઉપર થોડી ઘણી સ્પેસ છે, અહીંયા થોડી ઘણી સ્પેસ. સીટ પાછળ 3 જણા એકદમ કમ્ફર્ટેબલી તમે બેસી શકશો. એકદમ બેસ્ટ થાઈ સપોર્ટ આવવાનો છે અને એકદમ સોફ્ટ સીટ રહેવાની છે મિત્રો. તો ચાલીએ પેસેન્જર સાઇઝનો ડોર ખોલીને આગળ. સાથે સાથે તમને અહીંયા સીટ બેલ્ટ મળશે, 2 એડજસ્ટેબલ. આ કંઈક પાછળથી એનો વ્યૂ રહેવાનો છે ડેશબોર્ડનો, એકદમ ન્યૂલી ડિઝાઇન ડેશબોર્ડ. તો ચાલીએ હવે પેસેન્જર સાઇઝનો ડોર ખોલીને આગળ. તો અહીંયા કંઈક તમને સેમ આવું જ જોવા મળશે. આ પ્લાસ્ટિક, થોડી ઘણી સ્પેસ, પાવર વિન્ડોનો કંટ્રોલ, સ્પીકર, ટ્વિટર અને હેન્ડલ્સ. નીચે થોડી ઘણી સ્પેસ, 1 લીટર બોટલ હોલ્ડર, બ્લેક કલરની સ્કીપ પ્લેટ, પેસેન્જર એરબેગ ઓન ઓફ બટન. આ કાંઈક આગળની સ્પેસ આવશે. ફેબ્રિક સીટ, એડજસ્ટેબલ હેડરેસ્ટ, સોફ્ટ સીટ આવી જશે. તો ચાલીએ હવે ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીને આગળ. તો ચાલો હવે ચાલીએ ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીએ કે ત્યાં તમને શું જોવા મળશે. તો સૌથી પહેલાં તમને ડ્રાઈવર સાઈડનો 1 ટચ અપ એન્ડ ડાઉન વિન્ડો મળશે. ડોર લોક અનલોકના કંટ્રોલ્સ, ઓવરવ્યુમના કંટ્રોલ. આ ઓવરવ્યુમના કંટ્રોલ છે. આ 1 ટચ અપ એન્ડ ડાઉન, પાવર વિન્ડોના કંટ્રોલ, લોક અનલોક. આ હેન્ડલ એના, ટ્વિટર, સ્પીકર. નીચે થોડી ઘણી સ્પેસ. આ કાંઈક ડ્રાઈવર સાઈડનો ડોર. તો અહીંયા તમને બતાવશે ટાયર પ્રેશર ઇન્ફોર્મેશન. તો આ જે ડ્રાઈવર સીટ, આ ડ્રાઈવરની ક્યાંક સીટ રહેવાની છે, 4 વે એડજસ્ટેબલ સીટ આવશે. તો ચાલીએ કારની અંદર. કારની અંદર આવતા જ તમને અહીંયા જોવા મળશે એલિવેશનના કંટ્રોલ, ઓટો સ્ટાર્ટ સ્ટોપ, બાજુમાં હેડલાઇટના કંટ્રોલ, ઉપર એસી ઇવેન્ટ અને આ જે આનો પોર્સપોક રેક સ્ટેરિંગ વ્હીલ. ડાબી બાજુ તમને ફોનના અને વોલ્યુમના કંટ્રોલ જોવા મળશે. ઇન્ફોટેનમેન્ટના કંટ્રોલ આવી જશે. જમણી બાજુ તમને ઇન્ફોટેનમેન્ટના કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, તેની પાછળ લાઇટના કંટ્રોલ તમને જોવા મળશે. આ કંઈક લાઇટના કંટ્રોલ છે. બાજુમાં વાઇપરના અને વોશરના કંટ્રોલ. એડજસ્ટેબલ સ્ટેરિંગ આવી જશે. નીચે એડજસ્ટેબલ સ્ટેરિંગ છે. અને આ જે બાજુમાં એનું MID 8000 RPM સુધી એની MID છે. વચ્ચે તમને ટાઈમ શો કરશે, ફ્યુલ લેવલ શો કરશે, એવરેજ શો કરશે. નાનકડી HD MID સ્ક્રીન આવી જશે એનામાં. બાજુમાં સ્પીડોમીટર 220ની ટોપ સ્પીડ તમને શો કરશે. તો હવે ચાલીએ બાજુમાં. આ છે એનો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, FM, રેડિયો બધો જ સપોર્ટ કરશે. આ ફોનના કંટ્રોલ, સાઉન્ડના કંટ્રોલ, ડિસ્પ્લેના કંટ્રોલ, વાઈફાઈ. આ કાંઈક એનો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 8 ઇંચનો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આવી જશે. નીચે એસી ઇવેન્ટ, હજાર લાઇટના કંટ્રોલ, પેસેન્જર એરબેગના કંટ્રોલ્સ આવી જશે. સેટ, ટ્રીપના કંટ્રોલ, આ ટેમ્પરેચરના કંટ્રોલ આવી જશે. આ એનો એસી ઇવેન્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ એસી આવી જશે. ઓન ઓફનો નોબ આવી જશે. આ લો ફૂલ એકદમ ચિલ્ડ એસી રહેવાની છે મિત્રો. ને વચ્ચે વાત કરીએ એના નીચે તો તમને
વાયરલેસ ચાર્જર આવી જશે, વચ્ચે મહિન્દ્રાનો લોગો, નીચે USB આવી જશે નાનકડી. એની પાછળ આવીએ તો તમને જોવા મળશે 6 સ્પીડનો મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે રિવીઝ, એકદમ પિયાનો ફિનિશમાં રહેવાની છે. 2 ગ્લાસ હોલ્ડર તમને જોવા મળશે. આ એનો હેન્ડબ્રેક આવી જશે, વચ્ચે આર્મરેસ્ટ લેધર સ્ટીચ ફિનિશ સાથે, એનામાં થોડી ઘણી સ્પેસ. આનો વચ્ચેનો ORVM, સનશેડ, એનામાં કાંઈ વેનિટી વિનર જોવા નહીં મળે. અને આજે એની નાનકડી સનરૂફ, 1 ટચ અપ એન્ડ ડાઉન સનરૂફ આવશે. બાજુમાં ચાલી તો સનસેટ, વેનિટી મિરર આવી જશે સાથે, એરબેગની બેજિંગ. થોડાક નીચે આવશું તો અહીંયા કાંઈક પિયાનો ફિનિશમાં ડિઝાઇન, અને એસી ઇવેન્ટ, કુલ્ડ ગ્લો બોક્સ આવી જશે. આ કાંઈક અંદરથી ફીચર્સ, આ આખો લુક એકદમ જબરદસ્ત લુક રહેવાનો છે. 3 એન્જિન ઓપ્શન આવે છે મિત્રો, 2 પેટ્રોલમાં અને 1 ડીઝલમાં. આ પેટ્રોલમાં જે એન્જિનની વાત કરું તો આગળ તમને સમજાવું. એન્જિનમાં 3 ઓપ્શન આવશે. તો ચાલીએ વુડ ખોલીને એન્જિન તરફ. આ વુડનો લીવર. તો ભારી ભરકમ બોનટ ખોલ્યા પછી આજે આનો 1200 સીસીનો 4 સિલિન્ડર ટર્બોચાર્જ એન્જિન, 109 હોર્સ પાવરનો પાવર આવશે અને 200 Nmનો તમને ટોર્ક જનરેટ કરીને આપશે. એન સ્ટાઇલિન એન્જિન દેવાનો છે. બીજા એન્જિનની વાત કરું તો 1200 સીસીનો એન સ્ટાઇલિન 4 સિલિન્ડર TGDI પેટ્રોલ એન્જિન આવે છે, જે 120 હોર્સ પાવર અને 230 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એકદમ રોકેટ એન્જિન સાથે આવે છે. એન્થુઝિયાસ્ટ માણસો માટે બહુ જ બેસ્ટ એન્જિન દેવાનો છે TGDI. અને ડીઝલ લવર માટે પણ મહિન્દ્રા એને પણ નિરાશ નહીં કરે, એના માટે પણ ત્રીજો એન્જિન અહીંયા આપેલો છે. 1500 સીસીનો ડીઝલ એન્જિન તમને મળશે અને 150 હોર્સ પાવર જનરેટ કરશે અને 300 Nmનો મેસિવ ટોર્ક તમને જોવા મળશે. એવરેજની વાત કરું તો 20નો એવરેજ તમને ડીઝલ એન્જિનમાં જોવા મળશે અને 18 થી 19નો એવરેજ તમને પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે. તો આજનો રિવ્યૂ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અમારો કામ લાયક લાગ્યું હોય ને તમને મજા આવી હોય અને તમને કંઈક જાણવા મળ્યું હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને વધારાની ડિટેલ નીચે આપેલી છે. તો જલ્દીથી આવો અને ગાડી જુઓ. બહુ જ બેસ્ટ કાર છે અને 5 સ્ટાર રેટિંગ ગાડી આવવાની છે. બેઝ મોડલથી એચ સ્ટાન્ડર્ડ તમને 6 એરબેગ મળી જશે, 4 ડિસ્ક મળી જશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આવી જ રીતે નવી અપડેટ લઈને અમે આવતા રહીશું. રાધે રાધે.